એક નવી નક્કોર પીડા રસ્તામાં છે. એક નવી નક્કોર પીડા રસ્તામાં છે. અચંબો થાય છે કે આજે હું શેરો શાયરી કેમ કરું છું. હેલો ફ્રેન્ડ્સ, હું છું મનાલી ગોસાઈ, તમારા બધાની હોસ્ટ, અને હાલતા ચાલતાના પૂરા ટીમથી તમારા બધાનો સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજનું મારું શાયરી કરવાનું કારણ એ છે કે આજના જે આપણા સેલિબ્રિટી છે, એક્ટ્રેસ તો બહુ જ સરસ છે, પણ એની સાથે એમની જે કવિતાઓ છે, જે મેં લાઈન કીધી છે, એનાથી તમને અંદાજો તો આવી જ ગયો હશે કોણ છે. મારે તમને રાહ નથી જોડાવી, આપણે જઈએ અને એમને મળીએ. સો કમ, લેટ્સ ગો. ફ્રેન્ડ્સ, પૂર્વી દેસાઈ. હાય. પૂર્વીજી, વેલકમ. હાલતા ચાલતા શોર્ટકાસ્ટમાં તમારું સ્વાગત છે, પણ કોરો સ્વાગત તો હું નહીં કરું. તમારી શાયરીથી શરૂઆત કરીએ આપણે. કેમ નહીં, ચોક્કસ. એકચ્યુઅલી આ શોર્ટકાસ્ટ જે છે ને, એ એટલા માટે હોય કે તમે આખા દિવસની ભાગદોડથી જ્યારે આમ સખત કંટાળ્યા હોવ છો ને, ત્યારે આમ શોર્ટકાસ્ટ જોઈને થોડું ફ્રેશ થઈ જાઓ. તો અહીંયા જે શોર્ટકાસ્ટ જોઈ રહ્યા છે ને, એમને માટે મારે એટલું જ કહેવાનું છે કે આપકી થકન કો મેરે હોને સે સહેલાઉંગી, मैं एक दिन गांव बनकर तुम्हारे शहर में आऊंगी. ક્યા વાત હે, ક્યા વાત હે. ચલો આપણે ચાલતા ચાલતા વાત કરીએ. જી બિલકુલ. તમારી કરિયરની શરૂઆત તમે ક્યાંથી કરી? એકચ્યુઅલી હું નાટકો કોલેજથી જ કરતી હતી, પણ ત્યારે કોમ્પિટિશન લેવલ પર કરતી હતી. ઓકે. પછી અમે લોકો મતલબ પછી મેરેજ થયા અને ઓલું થોડી સાંસારિક દોડધામ ને એ બધામાં અટવાઈ ગયું કરિયર ક્યાંક. પછી 2006માં અમે લોકોએ મુંબઈ શિફ્ટ કર્યું. હવે અહીંયા મોટું ફલક છે અભિનય ક્ષેત્રે એસ્પેશિયલી. તો મેં વિચાર્યું કે અહીંયા ફરીથી એકવાર કરિયર શરૂ કરી શકાય, અને મારા હસબન્ડનો પણ એમાં પૂરતો સપોર્ટ હતો, કારણ કે એ પણ આ જ ફિલ્ડમાંથી છે. સો એ સમજી શકે એવું હતું. એટલે મેં નાટકો શરૂ કર્યા અહીંયા મુંબઈમાં જ, અને થોડા કમર્શિયલ નાટકો કર્યા, થોડા નોન કમર્શિયલ. પછી પણ કોમ્પિટિશન્સ માટે મને ગમતું હતું કરવાનું, તો કોમ્પિટિશન્સ માટે પણ કર્યા નાટકો. પણ એવું હતું કે આફ્ટર ઓલ આઈ એમ અ મધર, અને ત્યારે મારું બચ્ચું હજુ 1-1.5 વર્ષનું હતું. એટલે મને ક્યાંક લાગ્યું કે પછી એક ઇનસાઇડ એક મોમ ફિલિંગ હોય કે થોડું ઘર અટવાઈ રહ્યું છે. તો પછી અમે ડિસાઈડ કર્યું કે હું બ્રેક લઈશ અને હસબન્ડ જોબ કરશે પ્રોપર. અચ્છા. સો એ પણ બ્રેક નહોતો, જો કે મેં અભિનય છોડ્યું અને પછી હું ત્યારે મુંબઈમાં ટિફિન્સ બનાવતી હતી. ટિફિન? યસ. સો ક્યા વાત હે. કારણ કે બાળક સાથે અમે બંને ડિસાઈડ કર્યું હતું કે બાળક આવશે તો બેમાંથી એક 24/7 રહેશે એની સાથે. અને હું અહીંયા પણ જેટલા પ્રેક્ષકો છે, મારે એમને કહેવું છે કે પ્લીઝ તમારા બાળકોને પ્રોપર ટાઈમ આપો, પ્રોપર ટાઈમ. બાળકને મા અથવા ફાધર બેમાંથી એક એટ અ ટાઈમ એની પાસે હોવું જોઈએ, પ્લીઝ. આટલી રિક્વેસ્ટ છે મારી. સો પછી મેં કરિયર અટકાવ્યું, બ્રેક લઈ લીધો. ઓકે. આફ્ટર 8 years ઓફ બ્રેક મેં ફરી પાછું એકડેકથી શરૂ કર્યું. ફરી પાછી એ જ સ્ટ્રગલ, ફરી પાછા થોડા કમર્શિયલ નાટકો, અને ધેન આફ્ટર મને એવું લાગ્યું કે હવે હું ટીવી માટે પ્રિપેર છું. એટલે મેં ઓડિશન્સ આપવાના શરૂ કર્યા, અને પછી આઈ ગોટ વન ફિલ્મ, હલકી ફુલકી. ધેટ વોઝ માય જે તમે ડેબ્યુ કર્યું. યસ. તમને તમારી આ બધી કવિતાઓ લખવાની પ્રેરણા ક્યાંથી મળે છે? કવિતા, હા, આ તમે બહુ જ સરસ સવાલ કર્યો એકચ્યુઅલી. બેઝિકલી આપણે હ્યુમન બીંગ્સની અંદર છે ને એટલા બધા ઇમોશન્સ આપણે કેરી કરતા હોઈએ ને ડે બાય ડેની લાઈફમાં, કે જે ક્યાંક ને ક્યાંક આપણને એમ લાગે કે આ મારે કેવું છે ને હું નથી કહી શકતી, કે હું નથી કહી શકતો. સો આ બધી વસ્તુઓ લોકો મારી સાથે શેર કરતા હોય, ફ્રેન્ડ્સ શેર કરે. હું ફેસબુક પર પણ એક્ટિવ છું, તો લોકો ઇનબોક્સમાં મને કહેતા હોય કે મને આવું તકલીફ છે, હું આમ છું. તો એ ત્યાંથી મને ક્યાંક ને ક્યાંક કવિતાના થોટ્સ મળી જાય. તમારી જેટલી પણ કવિતાઓ સાંભળી છે અને વાંચી પણ છે, એમાં ક્યાંક આમ દર્દ છે, પ્રેમ વિષય, કે આમ કહીએ ને કે આમ ક્યાંક આમ કहीं તો ચોટ ખાए हुए है, એવું એનું રહસ્ય શું છે? એમાં રહસ્ય જેવું એકચ્યુઅલી કાંઈ નથી.
એવું થાય છે કે આપણે ખુશ હોઈએ ને તો આપણે 10 લોકોને કહીશું કે મેરી સાથે એ હુઆ, મારી સાથે આ થયું છે, હું આજે ખુશ છું કારણ કે આ રીઝન છે. બટ વેન વી આર સેડ ના, તો આપણે કોઈને કહી નથી શકતા. સાચી વાત છે. સો એ બધી વસ્તુઓ એવી છે કે જે લખીને વ્યક્ત થઈ શકે. તો તમે એ બધું લખો છો તો એ કોઈક વ્યક્તિ માટે લખો છો કે જનરલી બધાની માટે લખી રહ્યા છો? આવું બધું જાહેરમાં ન કહેવાય. પણ But જાહેરમાં ના. કહેશો તો અમને ખબર પડશે કે તમારું આ રહસ્ય શું છે. નહીં, કોઈ જ રહસ્ય નથી. બસ ઇટ ઇઝ અ હ્યુમન નેચર કે જેને દુઃખ વ્યક્ત કરવું હોય છે અને એ વ્યક્ત થઈ જાય છે અનાયાસે. એની પાછળ કોઈ વ્યક્તિ જવાબદાર નથી. કઈ વાંધો નહીં, તમારે ડિક્લેર નથી કરવું, કઈ વાંધો નહીં, પ્રેશર નહીં આપું તમને. તમે એક્ટ્રેસ તો છો જ, તમે કવિતાઓ બી એટલી સરસ લખો છો. એક સ્ત્રી, એક એક્ટ્રેસ, એક મધર, એક વાઇફ, કઈ રીતે આ બધા રોલ નિભાવો છો તમે? હા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન. એકચ્યુઅલી આ રોલ છે ને હું જ નહીં, કોઈ પણ સ્ત્રી નિભાવતી હોય. જે સ્ત્રી હાઉસવાઈફ યા હોમ મેકર છે એ પણ એની એક લાઈફમાં ઘણા બધા રોલ નિભાવતી જ હોય છે. બેન, પત્ની, માં એક સાથે હોવું આસાન નથી. સાચી વાત છે. અને રહી મારી વાત, તો મને હસબન્ડનો પૂરો સપોર્ટ છે આમાં. આઈ એમ થેન્કફુલ ટુ ગોડ એને માટે. અને બીજું કે આપણી લડાઈઓ થોડીક આપણે પણ લડવાની તૈયારી રાખવી પડે ઇફ આપણે આપણા સપના પૂરા કરવા છે તો. ટ્રુ, વેરી ટ્રુ. તમે ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા લોકો સાથે કામ કર્યું, કેરેક્ટર બી એટલા નિભાવ્યા છે તમે. એવું કોઈ મનપસંદીદાર કેરેક્ટર જે દિલમાં એટલો બધો વસેલો છે કે વારંવાર મને આ કેરેક્ટર જ કરવા મળે તો હું ઓર બેટર આ જ કેરેક્ટરને આગળ લઈ આવું? યસ. એક મેં નાટક કર્યું હતું, કમર્શિયલ નાટક હતું, જેમાં મારું કેરેક્ટર એવું હતું કે એક વાઈફ અને હસબન્ડ છે, એ લોકોને એક રોગ છે, લેપ્રસી જેને કહેવાય છે, આઈ ડોન્ટ નો તમે લોકો. એને લીધે એનો છોકરો ઓલા મા બાપને છોડી દે છે કે મારા મા બાપને આ રોગ છે તો હું એ લોકો સાથે નહીં રહું બિકોઝ ઇટ ઇઝ ચેપી ટાઈપ ઓફ રોગ. એ કેરેક્ટરની ડેપ્થ અને એઝ અ મોમ જ્યારે તમને તમારું બાળક છેહ દે છે, છોડી દે છે, મને આ કેરેક્ટર અગર હવે મને એવું છે કે એ મને પાછું એક વખત કરવા મળે તો હું કદાચ એને એક અલગ લેવલ પર લઈ જઈ શકું. કારણ કે હવે આઈ એમ અ મધર. મેં જ્યારે કર્યું હતું ત્યારે આઈ વોઝ નોટ, બટ વેન હવે હું માં છું તો હવે હું એને બેટર ફીલ કરી શકું છું. સો આઈ થિંક એ કેરેક્ટર આઈ વિશ કે હું ફરી પાછું એક વખત કરી શકું. તો એ ડિરેક્ટરને આપણે કેવું જોશે કે પાછું તમે ચાલુ કરો એ નાટક ફરીથી કરો. યસ, એમને હું આ મોકલીશ પોડકાસ્ટ અને કહીશ ડેફિનેટલી શોર્ટકાસ્ટ. ડેફિનેટલી. પૂર્વી મેમ, તમે ગુજરાતમાં પણ રહ્યા, તમે હવે હાલમાં બોમ્બેમાં છો. તમે ગુજરાતમાં રહીને ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે પણ કામ કર્યું, બોમ્બેમાં રહીને બોમ્બેની ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે કામ. એ બંનેમાં ફરક શું છે? બહુ મોટો ફરક છે. કદાચ આ વાત કોઈકને ગમે, કોઈકને ન પણ ગમે, પણ કલાકાર આફ્ટર ઓલ એક કલાકાર હોય. એ કોઈ તમારા ડેલી વેજીસમાં કે જોબ કરતી વ્યક્તિ, એનું માઇન્ડસેટ અલગ હોય અને એક કલાકારનું માઇન્ડસેટ અલગ હોય. સો જે ટ્રીટમેન્ટ છે ને, તમે કલાકારને કેવી રીતે ટ્રીટ કરો છો, એ સૌથી મોટો ડિફરન્સ અહીંયા અને ગુજરાતની ઇન્ડસ્ટ્રીમાં છે. મને એવું હંમેશા લાગ્યું છે જ્યાં સુધી મેં કામ કર્યું છે. સો મે બી એના રીઝનો હોઈ શકે, બધાના પોતપોતાના વ્યક્તિગત કારણો પણ હોઈ શકે. બટ આઈ ગેસ કલાકારને એક કલાકાર તરીકે પ્રોત્સાહન મળે, એને એનું જોઈતી સગવડો મળે તો બેટર કામ થઈ શકે ત્યાં પણ અને અહીંયા પણ, મને એવું લાગી રહ્યું છે. અચ્છા, એવું છે. તમારા મનપસંદીદાર કોઈ ડિરેક્ટર, કોઈ એક્ટર જેની સાથે તમને કામ કરવું છે? ગુજરાતીમાં પૂછો છો? ગુજરાતી હોય, આપણી હિન્દી હોય, જે હોય. ઓકે. ગુજરાતીમાં એક મને માનવ ગોહિલ ઇઝ માય ઓલ ટાઈમ ફેવરેટ, જેમની સાથે મને બહુ ઈચ્છા છે કે હું કામ કરું. અને દર્શન જરીવાલા સર, આઈ એડમાયર હિમ અ લોટ.
અને એમના ડિરેક્શનમાં યા એમની સાથે મારી ઈચ્છા છે, બહુ જ ઈચ્છા છે એમની સાથે કામ કરવાની. સો ગોડ નોઝ ક્યારેક મોકો મળે. માનવજી માટે અને દર્શનજી માટે સ્ક્રીન તમારી સામે છે, તમે કંઈક શાયરી બોલી દો તો. અરે કેમ નહીં. આ બંને અભિનેતાઓ જ્યારે ઓન સ્ક્રીન હોય ને તો એમનો અભિનય એટલો મજબૂત હોય, એમનું પાત્ર લેખન અને એમનું એ પાત્રને નિભાવવાની જે એમની પ્રામાણિકતા છે, મને હંમેશા એમ થાય કે હું તો બીજું બધું જ પછી આજુબાજુનું ભૂલી જાઉં. તો અત્યારે મારા દિમાગમાં અત્યારે મારા મનમાં ફક્ત એક વાત આવી રહી છે કે आपको देखा तो फिर और कुछ नहीं देखा हमने, चांद कहता रह गया मैं चांद हूँ मैं चांद हूँ. ક્યા બાત હે, ક્યા બાત હે. હાલતા ચાલતા શોર્ટકાસ્ટમાં તમે અગર આજની યુવા કે ઇન જનરલી બી કંઈક મેસેજ અગર કોકને આપવું હોય તો. મારું લખાણ કે મારા વિચારો કે મારો અભિનય, આ બધું જ ક્યાંક ને ક્યાંક હ્યુમન ઇમોશન્સથી સંલગ્ન છે, લાગણીઓ, સંબંધોની લાગણીઓ. અને અહીંયા મને જેટલા લોકો મળ્યા છે કે જે લોકો વ્યક્ત થાય છે મારી સામે, એ બધા ક્યાંક ને ક્યાંક સંબંધોમાં જ કોઈક ને કોઈક રીતે મોટે ભાગે અટવાયેલા હોય છે. પ્રોફેશનલ લાઈફની વાત અલગ છે. તો મારે અહીંયા જે લોકો મને જોઈ રહ્યા છે આ શોર્ટકાસ્ટના માધ્યમથી, મારે એ લોકોને એટલું કહેવાનું કે કોઈ પણ સંબંધ હોય, પછી મા દીકરાનો, વોટ એવર કોઈ પણ સંબંધ હોય, જસ્ટ બી પ્રામાણિક. એવું નથી કે તમારે દંભ કરવો પડે છે. ઇવન જોબના પેલામાં પણ હું કહીશ, જોબની બાબતમાં પણ, કે તમે જેટલા પ્રામાણિક, જેટલા સહજ રહેશો એટલું જ તમે સામેથી પણ મેળવી શકશો. અને અત્યારની જે સ્ટ્રેસફુલ લાઈફ છે એને માટે મારે એવું કહેવું છે કે સ્ટ્રેસ ઓછો કરવા માટે પ્લીઝ આ ટાઈપના કે જ્યાં વિચારશીલ લોકો ભેગા થાય છે, આવા શોર્ટકાસ્ટ જુઓ. તમને દરેક શોર્ટકાસ્ટમાં એક લાઈન એવી મળશે કે જેને તમે સાથે લઈને ઘરે જઈ શકશો, જેને તમે વાગોળી શકશો. સો પ્લીઝ ડુ વોચ ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ. આપણે અહીંયા જ આને અંત નહીં કરીએ, કેમ કે તમારી એક કવિતા તો મને પણ બહુ ગમે છે. એ કવિતા અગર તમે આજે સંભળાવી દો, બીકોઝ લાઈવ અમારી સાથે છો તમે અત્યારે, અને એ કવિતા અગર અમે ના સાંભળીએ. હા, આભાર. ચોક્કસ તમારી એ પહેલા હું 1 મિનિટ હું આભાર માની લઈશ. હાલતા ચાલતા શોર્ટકાસ્ટ, આજે મને મળવા આવી છે, જબરદસ્ત ટીમ છે, જબરદસ્ત કામ છે એ લોકોનું. અને હવે પછી જે સેલિબ્રિટીઝ આમાં આવવાના છે, હું તો જોઈશ જ, તમે પણ પ્લીઝ વિધાઉટ ફેલ જોજો. થેન્ક યુ સો મચ. હવે આપણી કવિતા થઈ જાય પ્લીઝ. એક નવી નક્કોર પીડા રસ્તામાં છે. એક નવી નક્કોર પીડા રસ્તામાં છે. તે નહીં દીધેલા ચુંબનો પડખામાં છે. એક નવી નક્કોર પીડા રસ્તામાં છે. તે નહીં દીધેલા ચુંબનો પડખામાં છે. ભરી નાખજે મારી ચાહતનો IPO, તારે માટે ખાસ સાવ સસ્તામાં છે. મેં હજુ ખર્ચ્યા નથી ગઝલોમાં એને, તે દીધેલા આંસુઓ ગજવામાં છે. ને શોધી રહ્યા છે એ જવાનું બહાનું, પગ તળેથી ધરા બસ ખસવામાં છે. ને મારે માટે તો તારું હોવું એ જ ઉત્સવ, મારે માટે તો તારું હોવું એ જ ઉત્સવ, પણ તારે માટે મારું હોવું અથવામાં છે. ને સમય મળે તો કોક દી ઝાંકી લેજે સનમ, તારે માટે જ એક બારી કમરામાં છે. લે ત્યારે આવી ગઈ પોંખવા જેવી પડ, તારું નામ મારા વિશેની અફવામાં છે.
થેન્ક યુ સો મચ. ક્યા બાત હે આ હા ગૂઝબમ્સ આવી ગયા મને તો. થેન્ક યુ. આભાર આભાર આભાર. આ કવિતા પ્લીઝ તમે બધાએ ઘડીએ ઘડીએ સાંભળજો. ક્યાંક તો તમારા દિલના કોનામાં આ શબ્દો ઉથલ પુથલ કરવાના જ છે. સો આજનો એપિસોડ અહીંયા જ આપણે ખતમ કરીએ છીએ. મળશું નેક્સ્ટ. જય માવિયત. બાય બાય. Alta Chanda.